આ વિડિયો નોન ટ્રેડ સિમેન્ટ માટે પૂછપરછ કરવાની પ્રક્રિયા વિશે છે। પહેલું પગલું એ પ્રારંભિક પૂછપરછ કરવાનું છે જ્યાં ક્લાયન્ટ કોટેશન અથવા રેટ વિશે જાણવા માટે ફોન કોલ અથવા ઈમેલ કરે છે। બીજું પગલું દસ્તાવેજો અને વિગતો સબમિટ કરવાનું છે જેમાં નંબર 1 પ્રમાણપત્ર શામેલ છે, 2 વર્ક ઓર્ડર નકલ અથવા ઉધ્યા માથર અથવા મંજૂર યોજના નકલ, નંબર 3 યોગ્ય સ્થળ સરનામું, 4 કુલ જથ્થો અને માસિક જથ્થાની આવશ્યકતા, વ્યવસાય એન્ટિટી ચકાસવા માટે પ્રમાણપત્ર અને જો કોઈ કોડ ક્લાયન્ટનો છે, મંજૂર યોજના નકલ, ઉધ્યા માથર અથવા વર્ક ઓર્ડર નકલ પ્રોજેક્ટના અવકાશને સમજવા અને ખાતરી કરવા માટે કે સિમેન્ટનો ઉપયોગ કાયદેસર બાંધકામ હેતુ માટે થશે પરંતુ વેચાણ અથવા વેપાર હેતુ માટે નહીં, યોગ્ય સ્થળ સરનામું, લોજિસ્ટિક્સ, ડિલિવરી શક્યતાનું મૂલ્યાંકન કરવા અને પરિવહન ખર્ચ અને સામગ્રીની ઉપલબ્ધતાની ગણતરી કરવા માટે મહત્વપૂર્ણ, માસિક જથ્થો અને કુલ જથ્થાની આવશ્યકતાઓ, આ પુરવઠા સુસંગતતા નક્કી કરવામાં મદદ કરે છે। બલ્ક ભાવો, આગળનું પગલું પ્રાપ્ત દસ્તાવેજોની ચકાસણી છે, આ પછી અવતરણ તૈયાર કરવામાં આવે છે। આ અનુરૂપ અવતરણમાં સિમેન્ટની કિંમત, જથ્થાબંધ અથવા પ્રોજેક્ટ આધારિત અને જો કોઈ હોય તો વધારાના શુલ્ક ધ્યાનમાં લેવાનો સમાવેશ થાય છે। ઉદાહરણ તરીકે પરિવહન, અનલોડ અને પછી કોટેશન ક્લાયન્ટ સાથે શેર કરવામાં આવે છે। જો ક્લાયન્ટ કોટેશન સાથે સંમત હોય તો પ્રક્રિયા આગળના પગલામાં આગળ વધશે જેમાં અન્ય દસ્તાવેજોની આવશ્યકતાઓ શામેલ હશે। તો આ રીતે તમે નોન ટ્રેડ સિમેન્ટ વિશે પૂછપરછ કરી શકો છો। આગળના પગલા માટે અમને અનુસરો। જોવા બદલ આભાર।